પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ। પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબી ટીમને બાતમી હકીકત મળેલ કે એક ટાટા ગાડી નંબર DL01GE2060 માં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા તરફથી વડોદરા થઈ સુરત તરફ જનાર છે। જે ચોક્કસ બાતમી હકીકત મળેલ હોવાથી એલસીબી ટીમ હાલોલ વડોદરા રોડ પર આમલિયારા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉપરોક્ત ગાડીની વોચમાં રહેતા બાતમી હકીકત વાળી ટાટા કંપનીની ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી ગાડીમાં એક ડ્રાઈવર ઇસમ હાજર હોય જેને નીચે ઉતારી નામઠામ પૂછતા હીરાલાલ દુખરન શાહ રહે નાનગ્લોઈ વેસ્ટ દિલ્હીનો હોવાનું જણાવેલ, જેને ગાડીમાં ભરેલ માલ બાબતે પૂછતા પ્લાસ્ટિકના દાણાઓ ભરેલ હોવાનું જણાવેલ, પરંતુ સદર ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાની હકીકત હોય। જે આધારે તપાસ કરતા પ્લાસ્ટિકના દાણાની બેગોની આડમાં બેરલો હોય, જેના ઢાંકણ ખોલી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ મળી આવેલ। જે ગણતરી કરતા જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ 2291 તથા મોબાઈલ ફોન નંગ 1 તથા ટાટા ગાડી તથા પ્લાસ્ટિકના દાણા ભરેલ બેગ નંગ 280 તથા બેરલ તથા રજીસ્ટ્રેશન કાગળો, બિલ્ટી બિલ, ઈ-વે બિલ મળી નો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂનો જથ્થો ભરીને મોકલનાર તેમજ મંગાવનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જરોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે। આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય દ્વારા પ્લાસ્ટિકના દાણા ભરેલ બેગોની આડમાં ગેરકાયદેસર ભરીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ 2291 કિંમત ₹3,83,600 નો વિશાળ માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળેલ છે। આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।